हेलो नमस्कार एंड वेलकम बेटा केम छो बधा मजामां चलो तो लास्ट लेक्चर अंदर धोरण 12 ની અંદર આપણે ચર્ચા કરી હતી શુક્રકોષ જનનની પ્રક્રિયા અંગે બરાબર એટલે કે આપણે અત્યાર સુધી ટોટલ 3 લેક્ચર થયા છે ચેપ્ટરના અને આ 3 લેક્ચરની અંદર આપણે શું શીખ્યા તો 3 લેક્ચરની અંદર આપણે ચર્ચા કરી સૌથી પહેલા પ્રકરણનો પરિચય મેળવ્યો ત્યાર પછી આપણે નર પ્રજનન તંત્રની વાત કરી નર પ્રજનન તંત્ર બાદ આપણે શુક્રકોષ જનનની પ્રક્રિયા વિશે ભણ્યા તો આજના લેક્ચરમાં આપણે વાત કરવાની છે માદા પ્રજનન તંત્ર અંગે તો આજનો આપણો લેક્ચર છે એનો વિષય છે મુખ્ય કયો માદા પ્રજનન તંત્ર એટલે માદા પ્રજનન તંત્ર વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે ઓકે તો અહીંયા આગળ આપણે આજ શું ભણશું એની સૌથી પહેલાં આપણે ચર્ચા કરીએ તો માદા પ્રજનન તંત્રની અંદર આપણે માદા પ્રજનન તંત્રનો અભ્યાસ કરશું પછી કેટલા એની સિવાય માદા પ્રજનન તંત્રના વિભાગમાં સોરી આજની વાત નથી કરતો માદા પ્રજનન તંત્રના ટોટલ બેટા 2 લેક્ચર થશે આજે આપણે માદા પ્રજનન તંત્ર ભણશું અને બાહ્ય જનનાંગો અને સ્તન ગ્રંથિઓ એના વિશે હવે પછી આપણે એક લેક્ચર બનાવશું બરાબર એટલે પ્રજનન તંત્ર છે માદાનું એને આપણે 2 વિભાગમાં ભણવાના છે આજે મુખ્ય પ્રજનન અંગો જે છે આખું પ્રજનન તંત્ર એના વિશે આપણે વાત કરશું અને બાહ્ય જનનાંગો જે છે એ બાહ્ય જનનાંગો અને સ્તન ગ્રંથિ એનો અભ્યાસ નેક્સ્ટ લેક્ચરની અંદર આવશે અને ત્યાર પછી આપણે માદા જનન કોષો એટલે કે અંડકોષોના નિર્માણની પ્રક્રિયા વિશે વાત કરશું એ પછીના લેક્ચરમાં ઓકે તો સૌથી પહેલાં આપણે વાત કરવી છે આજે એ છે માદા પ્રજનન તંત્ર તો માદા પ્રજનન તંત્રની વાત કરવા માટે સૌથી પહેલાં આપણે એની આકૃતિ બનાવીએ અને મારી સાથે આકૃતિ બનાવવાનો પ્રયત્ન કરજો બરાબર છે અને આકૃતિના આધારે આપણે ધીમે ધીમે પછી આખા પ્રજનન તંત્રને સમજીશું ચલો તો આકૃતિ બનાવીએ ચલો ધ્યાન અહીંયા રાખજો અને શક્ય હોય ત્યાં સુધી મારી સાથે જ આકૃતિ બેટા બનાવજો તો તમને વધારે અનુકૂળતા રહેશે આકૃતિ બનાવવામાં બરાબર કદાચ જો તમે મારી પાછળ લઈ જાઓ આકૃતિ બનાવવામાં તો પોઝ કરીને એ તો તમને આવડતું જ હોય કે એમાં શું નુસ્ખાઓ કરવાના છે બરાબર ને મારા કરતાં વધારે હોશિયાર હશો તમે સોશિયલ મીડિયા અને બધા ડિજિટલ સાધનોને વાપરવામાં બરાબર ચલો ચલો અહીંયાથી જો બેટા આ રીતે એક નવો શેપ આપીએ અને અહીંયાથી આગળ વધશું આવી રીતે સોરી આ જે બીજી લાઈન છે ભૂલમાં મારે ત્યાં બની ગઈ છે એટલે બીજી લાઈનને એમ જ રહેવા દેજો અહીંયા આગળ આ જે પહેલી લાઈન છે એને આપણે આવી રીતે આગળ વધારીશું ઓકે ચલો હવે અહીંયાથી ફરી પાછા આગળ વધીએ આવી રીતે આ અંડવાહિનીના બંને બાજુના ભાગ આપણે તૈયાર કર્યા ઓકે હવે અહીંયાથી સેમ સામે જેવો શેપ આપ્યો છે એવો જ શેપ અહીં આપણે આપીશું રેડી ચલો આ રીતે ઘણી વખત આપણને એવો પ્રશ્ન થાય કે ભાઈ આકૃતિમાંથી કેવા પ્રશ્નો પૂછાય, તો આપણે એની પણ સાથે સાથે ચર્ચા કરતા રહીશું.
બરાબર. સાથે તમને સમજાવી દઈશ કે આકૃતિમાંથી આપણને કેવા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય. બરાબર. ચલો આટલું થઈ જાય એટલે અહીંયા આગળ હવે અહીંયાથી આપણે આવી રચનાને દોરીશું. આ ભાગને અહીંયા આગળ વધારી અને સેમ એ જ રીતે થોડી વ્યવસ્થિત આકૃતિ બનાવી નાખું બેટા. અહીંયા આગળ આ શેપ મને યોગ્ય લાગતો નથી એટલા માટે. અહીંયાથી આ રીતે ઓકે. હવે જો અહીં આગળ આપણે અંડકોષ બનાવીશું. એ કંઈક આ રીતે બરાબર છે. આ રીતે અંડકોષ બનાવીએ. આ અંડકોષ છે. ઓકે ચલો સેમ અહીં આગળ પણ સામેની બાજુ આપણે અંડકોષ બનાવીશું. ઓકે અહીંયા આગળ આપણે ફિંબરીની રચના બરાબર બનાવી નાખીએ. એ અહીંયા આગળ આવી રીતે બરાબર. અહીંયાથી આવા આંગળી જેવા પ્રવૃત્તો બનાવવાના રહેશે. આને થોડા લંબાવી દઈએ એટલે યોગ્ય થઈ જાય. આવી રીતે બરાબર. સેમ આને પણ અહીંયા થોડા લંબાવીને અંડકોષ સુધી લઈ લઈએ. ચલો આટલું રેડી. પછી નીચેના ભાગે આકૃતિને બનાવીએ. તો અહીં આગળ આમ આ એક ઓપનિંગ છે જે શરીરની બહાર ખુલે છે, જેને આપણે યોનિ માર્ગ કહીએ છીએ. પછી આપણે નામ નિર્દેશ કરીએ છીએ અને સાથે સાથે આકૃતિને સમજવાનો પ્રયત્ન પછી થિયરીના મુદ્દા સાથે કરશું. એક એક મુદ્દાને સમજશું અને એક એક મુદ્દાની નોંધ પણ સાથે સાથે કરતા જઈશું. ઓકે ચલો તો ફટાફટ આટલો જે ભાગ આપણે તૈયાર કર્યો છે, જે આપણી આકૃતિ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. આ આકૃતિ જે છે એને આપણે ફટાફટ નામ નિર્દેશિત કરી દઈએ અને પછી એને આગળ સમજવાનો પ્રયત્ન કરશું. તો સૌથી પહેલાં નીચેથી શરૂઆત કરીએ. તો આ જે ભાગ છે એને આપણે યોનિ કહીએ છીએ. ઓકે જો બરાબર નામ નિર્દેશમાં બરાબર. અને ખાસ કરીને જે તમને વાત કરતો હતો હું, તો બેટા યાદ રાખો કે આકૃતિમાંથી ઘણી વખત તમને પ્રશ્નો પૂછવામાં આવે છે. કઈ રીતે પૂછાય છે આપણે પહેલાં આકૃતિના નામ નિર્દેશ કરીએ પછી હું તમને સમજાવું છું. ઓકે પછી નેક્સ્ટ હવે આગળ હાલીએ તો અહીંયાથી વાત કરીએ. જુઓ આ જે ભાગ છે એને આપણે અંડપિંડ કહીએ છીએ. બંને બાજુ એક એક અંડપિંડ આવેલા હોય છે બરાબર. બંને બાજુ એક એક અંડપિંડ, એક અહીંયા અને એક અહીંયા, ટોટલ એક જોડ અંડપિંડ એટલે કે 2 નંગ અંડપિંડ હોય છે. ક્લિયર થાય છે? ઓકે ચલો પછીની વાત કરીએ તો હવે અંડવાહિની છે. તો બંને બાજુથી એક એક અંડવાહિની આવેલી હોય છે. બંને બાજુથી એક એક અંડવાહિની હોય છે. અને આ જે અંડવાહિનીઓ છે એ અંડવાહિની છે એના કેટલાક જુદા જુદા ભાગ હોય છે. એના નામ પહેલાં લખી લઈએ આપણે. તો આ જે આપણને આંગળીઓ જેવા જે પ્રવર્ધ દેખાય છે એને આપણે ફિંબરી કહીએ છીએ. એને શું કહેવાય? ફિંબરી. થોડું ઉપર એટલા માટે લખું છું કે એના આધારે આપણે આખી અંડવાહિનીના ભાગ જે છે એને સમજશું. ફિંબરી. પછી આ જે વિસ્તાર છે, આ વિસ્તાર એને આપણે કહીએ છીએ અંડવાહિની નિવાપ. અંડવાહિની નિવાપ સોરી, કેમ કે પછી આગળનું નામ ત્યાં નહીં સમાય એટલે અહીંયા લખીએ અંડવાહિની નિવાપ. ઓકે બરાબર. ધ્યાન રાખજો બરાબર. જે નામ છે એને યાદ રાખવા જરૂરી છે. આ જે નામ લખું છું એ અંડવાહિનીના ભાગોના નામ છે બરાબર. અંડવાહિની નિવાપ. પછી વાત કરીએ તો એની ઉપરનો જે ભાગ છે, આ જે ભાગ એને તુંબિકા, એ છે તુંબિકા પ્રદેશ, અથવા તો એને આપણે એમ્પુલા કહીએ છીએ.
બરાબર, એમ્પુલા. અને આ જે ભાગ છે એ ઇથમસ, બરાબર, પણ ખરેખર સ્પેલિંગ એનો આવે છે ઇસ્થમસ, એટલે સ વચ્ચે એમાં બોલાતો નથી, એસ આવે છે, બરાબર. ઇથમસ, ઇસ્થમસ તરીકે યાદ રાખો તો પણ પ્રોબ્લેમ નથી. ચલો, તો આ વાત થઈ છે નહીં. આ 4 ભાગ, આ ચારે ભાગ જે છે એટલે કે ઇથમસ, તુંબિકા, અંડવાહિની, નિવાપ અને ફિમ્બરી, આ ચારે મળી અને જેની રચના થાય એને આપણે અંડવાહિની કહીએ, બરાબર. આ જે છે અંડવાહિનીના ભાગ છે, એટલે અહીંયાથી અંડવાહિની શરૂ થાય અને અહીંયા આ છેડા સુધી છે, બરાબર. એના ટોટલ 4 ભાગ છે. પહેલો છે આ જે આપણે આંગળી જેવા પ્રવૃત્તો દેખાય છે એને ફિમ્બરી કહીએ. પછીનો જે આ ગળણી જેવો ભાગ દેખાય છે એને અંડવાહી નિવાપ કહીએ. પછીનો જે ઉપરનો ભાગ છે આપણે એને તુંબિકા કહીએ, અને આગળ છેડેનો જે ભાગ છે એને ઇથમસ કહે છે. ઇથમસ છે એ આ છેડા સુધીનો ભાગ છે. એ જ રીતે આ પ્રકાર આ બાજુ પણ 4 એના ભાગ ગણવામાં આવે છે. એટલે અંડવાહિની ટોટલ 4 ભાગોમાં વિભાજિત થયેલી હોય છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ આગળ વધીએ, પછીના નામ નિર્દેશ કરીએ. તો પછીના નામ નિર્દેશની વાત કરીએ તો અહીંયા આગળ આ જે ભાગ છે એને આપણે ગ્રીવા કહીએ છીએ, બરાબર. આ છે ગ્રીવા, સોરી, બ્લેક માર્કરથી જ નામ નિર્દેશ કરીએ એટલે એની અંદર સિંક્રોનાઇઝેશન અથવા તો આપણે કહીએ યુનિફોર્માલિટી રહેવી જરૂરી છે, તો થોડું બોર્ડ વર્ક સારું દેખાય. ગ્રીવા. ઓકે, પછી આ જે ભાગ છે અંદરનો ભાગ, આ અહીંયા નામ નિર્દેશ કરેલું છે. ચલો બેટા, સોરી, કેમ કે આને નામ નિર્દેશ અહીંયાથી નહીં, હજી મારે અહીંયા ગર્ભાશયના ભાગના નામ નિર્દેશ કરવા છે, અહીંયાથી જ કરું છું. આ જે ભાગ છે આખો, આ જે ભાગ વચ્ચેનો દેખાય છે એ આ ગર્ભાશય છે, બરાબર. એ ગર્ભાશય છે. આખો જે આ વિસ્તાર દેખાય છે એ આખો વિસ્તાર ગર્ભાશયનો છે. ગર્ભાશય છે એ ખરેખર 3 સ્તરનું બનેલું હોય છે, બરાબર. એની અંદર જે બહારનું સ્તર જે છે, આ જે બહારનું સ્તર એને આપણે કહીએ પેરીમેટ્રિયમ, પેરીમેટ્રિયમ. પછી આ વચ્ચેનું જે સ્તર છે એને કહીએ આપણે માયોમેટ્રિયમ, અને જે અંદરનું સ્તર છે એને કહીએ આપણે એન્ડોમેટ્રિયમ, બરાબર. નામ બરાબર યાદ રાખજો. પેલા અંદરનું સ્તર એન્ડોમેટ્રિયમ, વચ્ચેનું સ્તર માયોમેટ્રિયમ અને બહારનું સ્તર પેરીમેટ્રિયમ. ક્લિયર થાય છે? ઓકે, ચલો, આ વાત થઈ આપણે આકૃતિની. એક ભાગ છે, આ જે ભાગ છે અહીંયા નામ નિર્દેશ કરવું હોય તો કહી શકાય આ ગર્ભાશયનો ઉપરી ભાગ છે, ગર્ભાશયનો ઉપરી ભાગ એટલે ઉપરનો હિસ્સો, બરાબર, ઉપરી ભાગ એમ લખી શકાય ખરું. ઓકે, ચલો, તો આ આખી રજૂઆત જે થઈ, આ આખી રજૂઆત છે સ્ત્રી પ્રજનન તંત્રની, બરાબર. આ સ્ત્રી પ્રજનન તંત્રની આકૃતિ તૈયાર થઈ ગઈ. હવે આ સ્ત્રી પ્રજનન તંત્ર છે એને આપણે શબ્દસહ કમ્પ્લીટ સમજવાનો પ્રયત્ન કરીશું. રેડી? તો શરૂ કરીએ. ઓકે, તો માદા પ્રજનન તંત્ર આપણે અગાઉ નર પ્રજનન તંત્ર વિશે ઓલરેડી વાત કરી ગયા છે, એના વિશે આપણે ચર્ચા કરી હતી. હવે સ્ત્રી પ્રજનન તંત્ર અને નર પ્રજનન તંત્ર એ બંનેમાં ખૂબ મોટો ડિફરન્સ છે બેટા. પહેલી વાત એ છે કે અહીંયા આગળ જે રીતે આપણે વાત કરીએ છીએ એટલું સરળતાથી એને ન સમજાવી શકાય, કેમ કે માદા પ્રજનન તંત્ર છે ખૂબ જ જટિલ હોય છે. એની પાછળનું એક તમને કારણ સમજાવું. વિચારો કે તમે અગાઉ પણ ભણ્યા છો 10મા ધોરણમાં, એટલે તમને યાદ હશે કે શુક્રકોષ દ્વારા જ્યારે અંડકોષનું ફલન થાય છે, બરાબર, એટલે ફલિતાંડનું નિર્માણ થાય. અને ફલિતાંડ એટલે પહેલો એક કોષ નિર્માણ પામે છે કે જે દ્વિકીય કોષ હોય છે, યુગ્મનજ. અને આ યુગ્મનજ છે એમાંથી કમ્પ્લીટ એક નવી સંતતિનો વિકાસ થાય છે, બરાબર ને? વિચારો, અને આ આખો જ વિકાસ ક્યાં થાય છે? તો માદા પ્રજનન તંત્રની અંદર એનો વિકાસ થાય છે. એટલે જેટલું સરળતાથી આપણે અહીંયા સમજવાનું એટલું સરળ નથી, બરાબર. આ ખરેખર ખૂબ જટિલ છે, પરંતુ આપણે એને સરળતાથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, બરાબર. ખૂબ જ જટિલ હોય છે અને મનુષ્યના નર પ્રજનન તંત્ર કરતાં એમાં ઘણા બધા ડિફરન્સ હોય છે, બરાબર. એટલે આપણે આગળ જ્યારે વાત કરશું માદા જનન કોષના નિર્માણની, ત્યારે વિસ્તારથી એની ચર્ચા સાથે સાથે કરતા જઈશું. અત્યારે તો આપણો મુદ્દો છે એ છે માદા પ્રજનન તંત્ર. એટલે કે માદા પ્રજનન તંત્ર અર્થ શું થાય એનો? કે આપણે આ પ્રજનન તંત્રની અંદર કયા કયા અંગો છે અને એના શું મુખ્ય કાર્યો છે, એની જ માત્ર અહીં આગળ આપણે ચર્ચા કરીશું. ઓકે, અને આપણે વાત કરતા હતા આકૃતિમાંથી શું પૂછાઈ શકે. યસ, તો મને યાદ આવી ગયું, તો સાથે વાત કરી દઈએ. માની લો બેટા આની અંદર તમને આકૃતિ આપેલી હોય, બરાબર, અને પછી શું કરવામાં આવશે? દાખલા તરીકે આ ફિમ્બરી છે એ લખેલું ના હોય,
બરાબર, ફિમરીનું નામ નિર્દેશ ન હોય અને ત્યાં એક નંબર આપેલો હોય, બરાબર. કેવી રીતે? દાખલા તરીકે જો આવી કંઈક રચના હોય કે અહીંયા આગળ ફિમરી છે ના હોય અને એની જગ્યાએ શું લખેલું હોય? એક નંબર લખેલો હોય, બરાબર. પછી આ એન્ડોમેટ્રિયમ લખેલું ના હોય, અથવા તો અહીંયાથી માની લો કે સીધો એરો કી આપીને તમને કહેવું હોય આ 2 નંબર છે, તો તમારા જે 1 નંબર અને 2 નંબર છે એના નામ દર્શાવવાના હોય. આવા પ્રશ્નો હોઈ શકે, બરાબર. અને એ નીટના લેવલે પણ આવા પ્રશ્નો પૂછી શકાતા હોય છે. એટલે આકૃતિને યાદ રાખવી ખૂબ જરૂરી છે. આકૃતિ સાથે બનાવી લેજો, બરાબર છે. આ આપણી માહિતી માટે હતું, એટલે એને હવે હટાવી દઉં છું. ચલો, તો ફરી પાછા આવી જઈએ આપણા પ્રશ્નો ઉપર, અને આપણો પ્રશ્ન છે માદા પ્રજનન તંત્ર. તો માદા પ્રજનન તંત્રની આપણે વાત કરશું તો સૌથી પહેલાં એના સ્થાન વિશે વાત કરીએ કે માદા પ્રજનન તંત્ર ખરેખર કઈ જગ્યાએ આવેલું છે, બરાબર. તો માદા પ્રજનન તંત્રનું સ્થાન, બરાબર. અહીંયા આગળ આપણે સૌથી પહેલો મુદ્દો એમાં આપશું એનું સ્થાન. તો અહીંયા આપણે એમ કહી શકાય, ટૂંકમાં મુદ્દાઓ બધા તૈયાર કરીએ છીએ બેટા, એટલે યાદ રાખજો. એનું સ્થાન છે એ નિતંબ પ્રદેશમાં આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે? નિતંબ પ્રદેશમાં આવેલું હોય છે. યાદ રાખજો, માદા પ્રજનન તંત્રનું સ્થાન ક્યાં છે? નિતંબ પ્રદેશમાં. બીજી વસ્તુ, એના મુખ્ય અંગો કયા કયા એની વાત કરીએ. હવે જે છે એ માદા પ્રજનન તંત્રના મુખ્ય અંગો. આમ તો સામાન્ય રીતે માદા પ્રજનન તંત્રનું મુખ્ય અંગ જો આપણને પૂછવામાં આવે તો એ અંડકોષ છે, એને યાદ રાખજો. સોરી, અંડપિંડ છે, એને ખાસ યાદ રાખજો. મુખ્ય માદા પ્રજનન અંગ પૂછવામાં આવે તો એ કોણ છે? અંડપિંડ છે, એને ખાસ યાદ રાખજો, બરાબર. તો આની અંદર હોય છે શું? તો માદા પ્રજનન અંગોની વાત કરીએ તો સૌથી પહેલાં એક જોડ અંડપિંડ, એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની. જો અહીંયાથી આપણે શરૂ કરીએ છીએ, અંડપિંડ, અંડવાહિની, પછી ગર્ભાશય, ગ્રીવા, યોનિ માર્ગ. ખબર પડી? આટલા મુખ્ય અંગો છે એનો સમાવેશ થાય. કોણ કોણ? ફરી વખત બોલી જઈએ તો એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, ગર્ભાશય, ગ્રીવા અને યોનિ માર્ગ જે આપણને આમાં દેખાય છે. એની સિવાય કોણ? તો કે બાહ્ય જનનેન્દ્રિયો અને સ્તન ગ્રંથિ. આ એના મુખ્ય પ્રજનન અંગોની વાત થઈ. તો અંડવાહિની જો આપણે વાત કરીએ, એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની. ત્યાર પછી શું આવશે? તો એની સાથે જોડાયેલું કોણ છે? આપણે એક ક્રમમાં જ ચાલીએ. પછી ગર્ભાશય, ગર્ભાશય, પછી યોનિ માર્ગ, બાહ્ય જનનેન્દ્રિયો, સોરી, બાહ્ય જનનેન્દ્રિયો અને 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 કોણ આવેલું છે? એક જોડ સ્તન ગ્રંથિ, એક જોડ સ્તન ગ્રંથિ. આટલા અંગો માદા પ્રજનન તંત્રની અંદર આવેલા હોય છે. ઓકે, હવે આ વાત થઈ એના મુખ્ય અંગોની. હવે જે આપણો મુદ્દો છે એ આપણે પ્રજનન તંત્રને સમજવાનું છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક અંગને ચર્ચા કરશું, એક એક અંગની ચર્ચા કરશું. તો સૌથી પહેલામાં આવશે અંડપિંડ, બરાબર. તો શરૂ કરીએ. પોઈન્ટ નંબર 1 વાત કરીએ છીએ અંડપિંડની. ઓકે, ચલો. તો અંડપિંડની વાત કરીએ આપણે, અને ત્યાં આગળ એક એક મુદ્દા સહિત એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો અંડપિંડ છે એ સૌથી પહેલાં તો માદાનું મુખ્ય પ્રજનન અંગ છે. આ યાદ રાખો, મુખ્ય પ્રજનન અંગ છે. બીજું, કાર્ય શું કરે? તો અંડપિંડ છે એ માદા જનન કોષો એટલે કે અંડકોષોને ઉત્પન્ન કરવાનું કામ કરે છે. એનું નિર્માણ અંડકોષોની અંદર થાય છે. ઓકે. નંબર 2, એની સિવાય કેટલાક સ્ટેરોઇડ અંતઃસ્ત્રાવો જેને અંડપિંડી અંતઃસ્ત્રાવો તરીકે ઓળખવામાં આવે છે એનું પણ એ નિર્માણ કરે છે. તો આપણે આટલી વસ્તુઓ પહેલાં લખીએ. તો શું અહીંયા લખશું? સૌથી પહેલું કાર્યનું શું છે? તો અહીંયા આપણે એમ લખશું કે એ મુખ્ય માદા પ્રજનન અંગ છે. મુખ્ય માદા પ્રજનન અંગ શું કાર્યો કરે છે? તો સૌથી પહેલું આપણે વાત કરી તેમ તો એ શું કામ કરે છે? માદા જનન કોષો. આપણે એમ કહીશું માદા જનન કોષ એટલે કે અંડકોષ. અહીંયા લખીએ શું? માદા જનન કોષ એટલે કે અંડકોષ. અને નંબર 2 બીજું કામ શું કરે છે? તો કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો, સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો
કયા છે? જેને આપણે અંડપિંડીય અંતઃસ્રાવો કહીએ. આના વિશે આપણે ભણવાનું બેટા આવશે. અંડપિંડીય નીચે લખી નાખું, અંડપિંડીય અંતઃસ્રાવો. આ જે છે આ બંનેને ઉત્પન્ન કરવાનું કાર્ય, આ બંનેને ઉત્પન્ન કરવાનું કાર્ય કોણ કરે છે? અંડપિંડ. તો એને ઉત્પન્ન કરે છે, એવું લખી શકાય, ઉત્પન્ન કરે છે. ચલો, તો આ અંડપિંડનું મુખ્ય કાર્ય થયું. તો મુખ્ય પ્રજનન અંગ છે માદા જનનકોષ અને સ્ટીરોઇડ અંતઃસ્રાવો છે એને ઉત્પન્ન કરવાનું કાર્ય કરે છે. ઓકે, હવે બીજી વાત કરીએ તો સ્થાન ક્યાં આવેલું છે, એક્ઝેક્ટ એનું લોકેશન શું છે, અંડપિંડ ક્યાં આવેલા હોય છે, બરાબર ને, એની આપણે રજૂઆત કરવી પડશે. તો પહેલાં તો યાદ રાખો કે ઉદરના નીચેના ભાગમાં, ઉદર અને ઉરસ એ તમને આઈડિયા તો હશે જ, બરાબર ને. ઉદર કોને કહેવાય અને ઉરસ કોને કહેવાય, એના માટે યાદ રાખવાનું ઉરોદર પટલ. ઉરોદર પટલ જે છે એનાથી ઉપરનો વિસ્તાર એને આપણે ઉરસ કહીએ, અને ઉરોદર પટલ છે એનાથી નીચેનો વિસ્તાર એને આપણે ઉદર કહેતા હોઈએ છીએ. આ ઉદર પ્રદેશ છે એના નીચેના ભાગમાં બંને બાજુએ એક એક એવી રીતે ગોઠવાયેલા હોય છે. તો આપણે એનું સ્થાન લખીએ. ચલો હવે અહીંયા આગળ લખીએ એનું સ્થાન. અંડપિંડ છે એનું સ્થાન ક્યાં છે, બરાબર. અંડપિંડ, હવે એની અંદર બીજો મુદ્દો એનું સ્થાન. તો અહીંયા આપણે શું લખશું સ્થાનની અંદર? ઉદર પ્રદેશમાં નીચેની બાજુએ, નીચેની બાજુ, ઉદર પ્રદેશમાં નીચે બંને બાજુ, એમ લખીએ નીચે બંને બાજુ એક એક એમ ગોઠવાયેલા હોય છે. હું અહીંયા એક એક લખું છું, આપણે મુદ્દાઓને ટૂંકા કરશું કેમ કે ઘણું બધું આપણે લખવાનું આજે થશે. ઓકે, તો બંને બાજુએ એક એક આવેલા હોય છે. જેમ કે આ જે ભાગ છે કે આ છે ઉદર પ્રદેશની અંદર આવેલો હોય છે, બરાબર. ઉદર પ્રદેશની અંદર આવેલો ભાગ છે અને આ અંડપિંડ એક આ બાજુ એક આ બાજુ, એટલે કે ઉદર પ્રદેશની નીચેના ભાગે એક આ બાજુ ને એક આ બાજુ, એમ બંને બાજુ એક એક ગોઠવાયેલા હોય છે. અને આપણે આમ તો ખરેખર સ્થાન અને કદ એવો મુદ્દો અહીંયા લખવાની જરૂર હતી કેમ કે એનું કદ ભેગું આવી જાય છે. ચલો અહીંયા લખી નાખું સ્થાન અને કદ, આ બે વસ્તુની આપણે સાથે વાત કરીએ છીએ આગળ. આ જે આપણો મુદ્દો છે સ્થાન અને કદનો છે. ઓકે, સ્થાન પછી એનું કદ કેટલું હોય બેટા? તો અંડપિંડ છે 2 થી 4 સેન્ટીમીટર જેટલું લાંબુ હોય છે. કેટલું હોય છે? અહીંયા આગળ પહેલો મુદ્દો, બીજો મુદ્દો એમ લખશું 2 થી 4 સેન્ટીમીટર જેટલું લાંબુ હોય છે. એકની વાત થાય છે, હો. એક અંડપિંડ છે એ કેવડું હોય છે? 2 થી 4 સેન્ટીમીટર લાંબુ હોય છે. બીજી વસ્તુ કેવી રીતે ગોઠવાયેલું છે કે નિતંબની દિવાલ, જો સાંભળજો, નિતંબની દિવાલ અને જે ગર્ભાશય છે, નિતંબની દિવાલ અને ગર્ભાશય એની સાથે અસ્થિબંધથી જોડાયેલું હોય છે. કોની સાથે? નિતંબની દિવાલ અને ગર્ભાશય એ બંનેની સાથે અસ્થિબંધથી જોડાયેલું હોય છે. તો અહીંયા આગળ એમ કહીએ નિતંબની દિવાલ અને ગર્ભાશય સાથે અસ્થિબંધથી જોડાયેલું, અસ્થિબંધથી જોડાયેલું હોય છે. રેડી? ચલો, ક્લિયર? એક સરસ મજાનો પ્રશ્ન કહું બેટા તમને, મને યાદ આવી ગયું વચ્ચે એટલે પછી આપણે આગળ જઈએ. લાસ્ટ હમણાં જે 1-2 દિવસ પહેલાં આપણે જે ગુજકેટની એક્ઝામ ગઈ, બરાબર ને, એની અંદર ગુજકેટ ગુજસેટ તમે જે બોલતા હોય, બરાબર, ગુજસેટની એક્ઝામની અંદર એક પ્રશ્ન આમાંથી પૂછાયો હતો કે અંડપિંડ છે એની નજીક રહેલો સૌથી નજીક રહેલો ભાગ કયો છે? અંડવાહિનીનો કયો ભાગ છે જે અંડપિંડની સૌથી વધુ નજીક રહેલો છે? આ પ્રશ્ન હું તમને પૂછું છું, બરાબર ને. તમારે એનો જવાબ મને કોમેન્ટમાં આપવાનો છે, બરાબર. બીજી એક વાત કરી દઉં, લગભગ આવતા 1-2 દિવસની અંદર હું ગુજકેટનો જે પેપર છે એના બધા જ વિષયોનું સોલ્યુશન છે આપણી ચેનલ ઉપર અપલોડ કરવા જઈ રહ્યા છે. બધા ટીચર્સની સાથે મારી વાત થઈ ગઈ છે અને લગભગ 1-2 દિવસમાં આપણે એને અપલોડ કરવા જઈ રહ્યા છે. એટલે દરેક વિષયનું સોલ્યુશન તમને ગુજકેટના પેપરનું આપણી ચેનલ ઉપર મળી જશે. એની અંદર બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સ અને મેથ્સ 4 વિષયનું અમે એક અમારું ફ્રેન્ડ સર્કલ છે ટીચર્સનું એના થ્રુ તૈયાર કરી રહ્યા છે. અને આજે લગભગ મારે રેકોર્ડિંગ આજે તો કદાચ નહીં થાય કેમ કે રેકોર્ડિંગ ઘણા બધા કરવાના છે, એટલે કાલે રેકોર્ડિંગ થઈ જશે તો કાલ સાંજ સુધીમાં આઈ થિંક અપલોડ કરી દેવામાં આવશે. ઓકે,
તો આ એક ન્યૂઝ હતા. અને તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય જે આ વખતે એણે એક્ઝામ આપી હોય, બરાબર ને, તો એમને રિફર કરજો, એમને પણ આ સરસ રીતે જવાબો પ્રાપ્ત થઈ જશે. ઓકે, ચલો. તો આ એક પ્રશ્ન હતો જ રિસેન્ટલી આપણી જે આ 2020માં જે લેવાની છે આપણી એક્ઝામ, બરાબર, એની અંદર આ પ્રશ્ન પૂછાયો છે. એટલે મને યાદ આવી ગયો. હમણાં રિસેન્ટલી મેં પેપર વાંચતો હતો ફટાફટ, એટલે મને એ પ્રશ્ન નજરે ચડેલો, એટલે મને યાદ આવી ગયું કે જો આવા પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર. તો ત્યાં આગળ એવું પૂછાયેલું કે અંડવાહીનો કયો ભાગ છે અંડપિંડની સૌથી વધુ નજીક ગોઠવેલો હોય છે? જવાબ તમારો કોમેન્ટમાં આપવાનો છો, પહેલાં એ ધ્યાન રાખજો. ચલો વાત કરીએ. અને એનો જવાબ તમને ક્યાં મળશે? ગુજકેટનું આખું જે પેપર સોલ્યુશન છે એને જોઈ લેજો, અપલોડ કરવાનો જ છો. ઓકે, ચલો પાછા વાત કરતા હતા. ક્યાં હતા આપણે? નિતંબની દિવાલ અને ગર્ભાશયની સાથે અસ્થિબંધથી જોડાયેલો છે. કોની વાત કરીએ છીએ આપણે? અંડપિંડની. કેવી રીતે ગોઠવાયેલા છે, ક્યાં ગોઠવાયેલા છે, એની ચર્ચા કરીએ છીએ. ઓકે, એની સિવાય એ એક પાતળા અધિચ્છદીય આવરણ એની ફરતે આવેલું હોય છે અને એનાથી આવરિત થયેલું હોય છે, બરાબર. અને જે અંડપિંડ આધારક જે હોય છે એને આવરે છે. એની ફરતે પાતળા અધિચ્છદનું એક આવરણ છે. સમજો, અંડપિંડ છે એની ફરતે કેવું છે? પાતળા અધિચ્છદનું આવરણથી આવરિત હોય છે, જે અંડપિંડનો આધારક છે એને આવરવાનું કામ કરે છે, બરાબર. તો આપણે એમ કહેશું એક પાતળા અધિચ્છદીય આવરણથી આવરિત હોય છે. પાતળા અધિચ્છદીય આવરણથી આવરિત, જેનું કાર્ય શું છે? એક જ મિનિટ બેટા, દરવાજો ખુલી ગયો તો પાછો કોઈ અવાજ ના આવે એટલા માટે. એક પાતળા અધિચ્છદીય આવરણથી આવરિત હોય છે, જે અંડપિંડ આધારક છે એને આવરે છે. જે અંડપિંડ આધારકને આવરે છે. રેડી? ચલો, આટલી વાત થઈ. પછી આગળ જો નાના મુદ્દાઓ છે, આ બધા વસ્તુને યાદ રાખજો. આ બધા જ તમને MCQમાં પૂછી શકાય. બધી કોમ્પિટિટિવ એક્ઝામની અંદર આવી શકે એવા પ્રશ્નો છે, નીટની અંદર પૂછી શકાય એવા બધા જ પ્રશ્નો છે. કેમ કે આ પ્રશ્નો બાયોલોજી બેટા એવો વિષય છે, એમાં તમે ધારો ત્યાંથી MCQ નીકળે અને ધારો એવા MCQ નીકળે. મેં તમને અગાઉ કીધું હતું, હજી એક વાત કહું છું, નીટના વારંવાર બાબતો આવતી હોય છે. તો આપણે એક વસ્તુ યાદ રાખો, NCERTને પહેલાં કમ્પ્લીટ તૈયાર કરો. NCERTમાંથી 90% પ્રશ્નો NCERTને આવે છે, બરાબર. એટલે 360 માર્ક જે છે નીટના, 360 360, બરાબર ને. હવે એના તમે 90% પકડો, કલ્પના કરો 90% પ્રશ્નો, એટલે બહુ મોટો એક જબરજસ્ત તમને માર્કનો સ્કોર થઈ શકે માત્ર NCERTને કવર કરવાથી. જોકે નો ડાઉટ આપણે વધારાના કન્સેપ્ટ સાથે કરતા જ જઈએ છીએ, બરાબર ને. એટલે એ વધારાના કન્સેપ્ટ જે હશે એને હું તમને સાથે સાથે કહેતો જઈશ, બરાબર. અને મેં તમને અગાઉ વાત પણ કરેલી છે. અને બીજી વાત, 11થમાં તમે 12થમાં છો તો 11થનું પ્લેલિસ્ટ મેં ધીમે ધીમે ચાલુ કર્યું છે સાથે, અને એમાં થોડું કન્સેપ્ટ એના મૂકતો જાઉં છું. તો 11થના કન્સેપ્ટ છે એને સાથે ક્લિયર કરતા રહેજો. જ્યારે મૂકું છું ત્યારે વિડીયો જોઈ લેવાનો, એટલે તમને વધારાના કન્સેપ્ટ છે પણ મળી જશે, બરાબર. તો નીટની તૈયારી સાથે થતી જાય. ઓકે, ચલો આપણે ત્યાંથી આવી જઈએ પાછા, કેમ કે આજ બીજી વાતો બહુ યાદ આવી જાય છે મને, કંઈક વિષયની બહાર જતું રહેવાય છે, હે ને. આપણે આ બીજા મુદ્દા ઉપર આવીએ તો પાતળા અધિચ્છદીય આવરણથી આવરિત હોય છે, જે અંડપિંડ આધારકને આવરી લેવાનું કામ કરે છે. આ જે આધારક છે બેટા એ 2 વિસ્તારમાં વહેંચાયેલું હોય છે. જે આધારક અંડપિંડને આવરે છે એ 2 વિસ્તારમાં વહેંચાયેલું હોય છે. એક પરિઘવર્તી વિસ્તાર, જેને આપણે બાહ્યક કહીએ છીએ. પરિઘવર્તી વિસ્તાર જે છે ને શું કહેવાય? બાહ્યક કહેવાય. અને અંદરનો જે વિસ્તાર છે એને આપણે મજ્જક કહીએ છીએ. તો આપણે એમ કહી શકાય, અહીંયા ચલો એને નોંધ જ કરી લઈએ કે આ આધારક છે જે આપણું જે આ અધિચ્છદીય આવરણ જે છે, કે આ અધિચ્છદ છે એ 2 વિસ્તારનું બનેલું હોય. એમ કહીએ અધિચ્છદ ના 2 વિસ્તાર છે. આપણે એમ ચલો ટૂંકમાં પતાવીએ. 2 વિસ્તાર. કયા 2 વિસ્તાર? આમ દર્શાવી દઈએ તો અહીંયા લખીએ બહારનું અથવા તો પરિઘવર્તી. ટેક્સ્ટબુકમાં એવો શબ્દ વાપરેલો છો એટલે હું અહીંયા લખી નાખું. પરિઘવર્તી જે વિસ્તાર છે એને આપણે બાહ્યક કહીએ બેટા. અને જે અંદરનો વિસ્તાર જે છે એને આપણે મજ્જક તરીકે ઓળખીએ છીએ. ઓકે, ચલો. તો આ વાત થઈ છે એની અંડપિંડની. તો આ એક અંડપિંડની ટૂંકી સરસ મજાની ચર્ચા તમારી સમક્ષ મેં મૂકી, બરાબર. આટલું થઈ જાય એટલે આની સિવાય કાંઈ છે નહીં. ક્લિયર થાય છે? ઓકે. તો
અગત્યની વસ્તુ એનું મુખ્ય કાર્ય માદા જનનકોષ અને સ્ટીરોઇડ અંતસ્રાવ, જેને આપણે અંડપિંડી અંતસ્રાવો કહે છે, એને ઉત્પન્ન કરવાનું છે. ઓકે, બાકી એનું સ્થાન છે, ક્યાં ગોઠવાયેલા છે, એની સાઇઝ શું છે, એના વિશેની આપણે ચર્ચા કરી. નેક્સ્ટ એના પછીનો જે મુદ્દો આવે છે, હવે આપણે એના ઉપર જઈએ. તો એના પછીનો જે મુદ્દો છે, તો પહેલાં આપણે ક્યાંથી શરૂઆત કરી છે? જો અંડપિંડથી. તો અંડપિંડની સાથે જોડાયેલું કોણ છે? હવે અંડવાહિની છે. તો આપણે હવે કોની વાત કરશું? અંડવાહિનીની. એટલે હેશટેગ અંડવાહિની, બરાબર ને? હેશટેગ તો જોઈએ જ, બરાબર. હવે આવશે અંડવાહિની. ઓકે, ચલો અંડવાહિનીની ચર્ચા કરીએ. તો અંડવાહિની પણ કેટલી હોય છે? એક જોડ અંડવાહિનીઓ આવેલી હોય છે. કેટલી અંડવાહિનીઓ છે? એક જોડ. અહીંયા આગળ આપણે લખીએ અંડવાહિની કેટલી છે? તો કે એક જોડ. એક જોડ એટલે બંને બાજુથી એક એક, એવી રીતે. ઓકે, અંડવાહિની છે એને ઓવિડક્ટ, અંડવાહિની એટલે ઓવિડક્ટ, અથવા તો એને ફેલોપિયન ટ્યુબ, ગર્ભાશય નળી. બંને શબ્દો યાદ રાખજો, ખાસ ઇંગ્લિશ શબ્દો યાદ રાખજો. ફરી પાછો કહું છું, અચ્છા અંગ્રેજી નામ બધા આવતા છે ને યાદ રાખવાના. શા માટે? કેમ કે ઘણી વખત આપણે એ ગુજરાતીમાં લખેલું હોય ઓવિડક્ટ, સમજાય છે ને હું જે કહું છું? આ ઓવિડક્ટ એમ ગુજરાતીમાં લખેલું હોય, ફેલોપિયન ટ્યુબ ગુજરાતીમાં લખેલું હોય, પણ નામ આપણને ખબર હોવી જોઈએ. ઓકે, ચલો. તો ઓવિડક્ટ અથવા તો એને અંડવાહિની જે છે એને શું કહે છે આપણે? ચલો લખી નાખીએ. શું કહેવાય? ઓવિડક્ટ, અંડવાહિની, અને ફેલોપિયન ટ્યુબ, ફેલોપિયન ટ્યુબ, ગર્ભાશય નળી, બરાબર. આ નામથી એને ઓળખવામાં આવે છે. આ ફેલોપિયન ટ્યુબ છે એનું કદ કેટલું હોય? તો લગભગ 10 થી 12 સેન્ટીમીટર લાંબી હોય છે. કેટલી? 10 થી 12 સેન્ટીમીટર લંબાઈ ધરાવે છે. 10 થી 12 સેન્ટીમીટરની લંબાઈ હોય છે. અને એ ઓવિડક્ટ છે એ 4 ભાગોમાં વહેંચાયેલી છે, બરાબર. આ ઓવિડક્ટ 4 ભાગોમાં વહેંચાયેલી છે, બરાબર. હવે 4 ભાગો કયા? ઓલરેડી આપણે અહીંયા શીખ્યા હતા. તો જુઓ, અંડવાહિની બેટા અહીંયાથી શરૂ થાય અને અહીંયા સુધી વિસ્તરેલી છે, બરાબર. એના 4 ભાગ. જે આંગળી જેવા પ્રવર્ધો છે ને ફીમરી કહીએ, પછીનો જે આ ગળણી જેવો ભાગ છે એને આપણે અંડવાહિની કહીએ. ખરેખર તો આ આકૃતિ બરાબર ન કહેવાય મારી, બરાબર. જો સરસ વ્યવસ્થિત આકૃતિ કરી હોય તો આ હજી થોડી ભૂલવાળી છે. ચલો એક બાજુની આકૃતિને આપણે થોડું સુધારીએ. જો આ ગળણી જેવો ભાગ, અને સુધારવાનો પ્રયત્ન કરું છું. હવે આ ગળણી જેવો ભાગ એટલે અહીંયાથી નજીક, બરાબર, આવી રીતે બનાવીએ, બરાબર. પછી અહીંયાનો જે ભાગ છે એ થોડો પહોળો બનશે. આ ભાગ જે છે એ થોડો પહોળો બનતો હોય છે, આવી રીતે આમ થોડો પહોળો બનશે. અને પછી પાછો એ ભાગ થોડો સાંકડો બનશે. અહીંયા આગળ આવતા આ ભાગ અહીંયા સાંકડો બનશે. ચેક કરજો, બરાબર સમજી લેજો બેટા હું જે સમજાવું છું એને. ઓકે, મારી આકૃતિમાં થોડી મને ભૂલ લાગી, એ યોગ્ય નહોતું એટલે આપણે એને ફેરવી નાખીએ. બરાબર, ચલો આવી રીતે. તો જો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે સૌથી પહેલાં આંગળી જેવા જે પ્રવર્ધો છે એને આપણે શું કહીએ? ફિમ્બ્રિસ. પછીનો જે આ ગળણી જેવો ભાગ છે અંડવાહિની એ ભાગ છે. પછીનો જે ભાગ છે અહીંયા આગળ જતા એ પહોળો બને છે. આ જે પહોળો ભાગ બને છે એને આપણે તુંબિકા કહીએ, અને પછીનો ભાગ પાછો સાંકડો બને છે. આ જે સાંકડો ભાગ છે એને ઇથમસ કહેવાય. ક્લિયર થાય છે? આ 4 ભાગો છે, બરાબર. એ 4 ભાગો છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલો ભાગ જે છે એને આપણે શું કહીએ? અંડવાહિની નિવાપ, બરાબર. ચલો હવેનો જે ભાગ છે એ અંડવાહિની નિવાપ, અંડવાહિની નિવાપ, જેને ઇંગ્લિશમાં આપણે ઇન્ફન્ડિબુલમ તરીકે ઓળખીએ છીએ. એનું નામ યાદ રાખવાનું છે, ઇન્ફન્ડિબુલમ, બરાબર. ઇન્ફન્ડિબુલમ તરીકે ઓળખીએ છીએ. ઓકે, હવે એની ઓળખાણ આપીએ સાથે સાથે, બરાબર. તો સૌથી પહેલાં આપણે એમ કહીશું કે અંડપિંડની નજીક રહેલો ગળણી આકારનો ભાગ છે, બરાબર. તો અહીં આપણે શું કહીશું? અંડવાહિની નજીક રહેલો ગળણી આકારનો ભાગ એને કહીએ આપણે, એને શું કહીએ આપણે? અંડવાહિની નિવાપ. બીજી વાત, ટેક્સ્ટબુકની અંદર આવા જુદા જુદા મુદ્દાઓ નથી.
હા, એને આપણે અભ્યાસની સરળતા માટે જુદા કર્યા છે, ત્યાં સળંગ પેરેગ્રાફ છાપ્યા છે, બરાબર. તમે વાંચો એટલે આઈડિયા 100% આવી જશે. બીજી વાત, હવે વાત કરીએ છીએ કોણ છે? ફિમ્બ્રીસ. તો નેક્સ્ટ બીજો મુદ્દો લઈએ, ફિમ્બ્રી. બરાબર. તો ફિમ્બ્રી શું છે, ચલો એની વાત કરીએ. તો ફિમ્બ્રી જે છે એ એની કિનારી પર આવેલ, એટલે કે જે અંડવાહિની છે એની કિનારી પર આવેલી આંગળી જેવા પ્રવર્તો, અહીં આપણે એમ કહીશું અંડવાહિનીની કિનારી પર આવેલા આંગળી જેવા પ્રવર્તો, આંગળી જેવા પ્રવર્તો, એને આપણે શું કહીએ? ફિમ્બ્રીસ. ઓકે, ચલો નેક્સ્ટ. પછી એના પછી જો અહીંયા આપણે વાત કરીએ છીએ, આ ફિમ્બ્રીની વાત થઈ, અંડવાહિની નિવાપની વાત થઈ, હવે વાત કરીએ તુંબિકા. તો નેક્સ્ટ તુંબિકા ગુજરાતી નામ છે, ઇંગ્લિશમાં શું કહેવાય? હમણાં આપણે વાત કરી હતી, અને ઇંગ્લિશમાં શું કહીએ આપણે? એમ્પુલા. બરાબર. તો અહીંયા આગળ લખીએ, સોરી બેટા, અહીંયા ભૂલ છે મારી, મેં સ્પેલિંગ મિસ્ટેક કરી હતી, સોરી. સારું થયું મારું ધ્યાન ગયું, નહીં તો તમારી પણ ભૂલ રહી જાત. એમ્પુલા. આ એમ્પુલા છે. રેડી? ચલો, એમ્પુલા છે એના વિશે વાત કરીએ તો શું વાત કરીએ? આપણે એક અંડવાહિનીનો છે ભાગ આગળ વધીને, એટલે કે અંડવાહિની નિવાપ છે આગળ વધી અને ત્યાંથી એ ભાગ અંડવાહિનીનો જ ભાગ છે, બરાબર. ફિમ્બ્રી, પછી અંડવાહિની નિવાપ. હવે આ અંડવાહિની નિવાપવાળો જે અંડવાહિનીનો ભાગ આગળ વધીને પહોળો બને છે, તો આ જે પહોળો બનતો ભાગ છે એને આપણે શું કહીએ છીએ? તુંબિકા. રેડી? તો આપણે વાત કરશું કે અંડવાહિનીનો, સોરી બ્લેક માર્કર લઈ લઉં, હા. તો અંડવાહિનીનો પહોળો ભાગ, બરાબર ને? આટલું યાદ રાખીએ એટલે ઇનફ છે. પહોળો જે ભાગ બને છે એને આપણે તુંબિકા અથવા તો એમ્પુલા તરીકે ઓળખીએ છીએ. પછી વાત આવે છે કોની? તો કે ઇથમસ. બરાબર. અથવા તો એને ઇસ્થમસ પણ, તમે ઇસ્થમસ આમ જો લખાય, સર ખરેખર એનું ઉચ્ચારણ કરો તો ઇસ્થમસ, ઇસ્થમસ. કેમ કે એનો સ્પેલિંગ જો બેટા આવો છે, યાદ રાખજો ખાસ, ISTH ઇસ્થમસ, MUS. બરાબર. ઇસ્થમસ એવો એનો સ્પેલિંગ છે, એટલે ઈ પછી સ અને થ બંને અડધા આવે એવું એનું ઉચ્ચારણ થાય, ઇસ્થમસ. તો જે અંડવાહિનીનો જે તુંબિકા પછીનો સાંકડો ભાગ, અહીં આગળ આપણે એમ કહી શકીએ ને, તો કે અંડવાહિનીનો તુંબિકા પછીનો સાંકડો ભાગ, એને આપણે શું કહીએ? એને આપણે ઇસ્થમસ કહીએ. અને જે આ ભાગ છે એ ગર્ભાશયમાં ખુલ્લે છે, બરાબર ને? અથવા તો ગર્ભાશય સાથે જોડાયેલો છે, એમ પણ કહી શકાય. જે અહીંયા લખી નાખું બેટા, જે ગર્ભાશય સાથે જોડાયેલો છે. રેડી? આટલું ક્લિયર? ગર્ભાશયની સાથે આ ભાગ જોડાયેલો હોય છે. ઓકે, ચલો આ વાત શેની કરી આપણે અત્યાર સુધી? તો કમ્પ્લીટ અંડવાહિનીની ચર્ચા કરી. અંડવાહિનીથી આગળ વધો એટલે કોણ આવી જશે? ગર્ભાશય આવી જશે. તો હવે ચર્ચા કોની કરીએ છીએ આપણે? ગર્ભાશયની. તો નેક્સ્ટ એના પછીનો નવો હેશટેગ કોને આપીએ? ગર્ભાશયને. ચલો અહીંયા લખીએ ગર્ભાશય. રેડી? ઓકે, ગર્ભાશયમાં આગળ વધીએ. તો એને બીજું એક નામ છે કુખ અથવા તો વોમ્બ. ઇંગ્લિશમાં વોમ્બ કહેવાય, બરાબર. તો તેને અહીં આપણે એમ કહીશું, તેને કુખ અથવા તો વોમ્બ પણ કહે છે. તેને કુખ કાઉન્સમાં કહીએ વોમ્બ પણ કહે છે. રેડી? કુખ અથવા તો વોમ્બ પણ કહે છે. એક જ મિનિટ બેટા, થોડું સ્ટેન્ડ ક્યારનું હું જોઉં છું, યોગ્ય નથી. ચલો બંધુઓ ને બહેનો, સ્ટેન્ડમાં નાનો કરો પ્રોબ્લેમ હતો. ઓકે, ચલો થઈ ગયું છે રેડી. એમાં એવું હતું કે સ્ટેન્ડ છે ને એને હું સહેજ નોબ એને ટાઈટ કરતા ભૂલી ગયો હતો, એટલે કદાચ મને યાદ આવી ગયું ચિંતાનું કે જો આમાં કંઈક કેમેરો બેમેરો ફર્યો તો નહોતો, ફ્રેમ બરાબર જ હતી,
બરાબર, તમને આઈડિયા આવી ગયો છે કે સાહેબ આ કેમેરાનું બાનું કાઢે છે, પણ ખરેખર ફર્યો નહોતો એટલે આપણા ભાઈ નસીબ સારા, નહીંતર મને બી કેવી હતી કેમેરાનું નોબને હું ટાઈટ કરતાં ભૂલી ગયો તો કદાચ ફરી જાય, ફ્રેમ ફરી નથી ને મને થોડો ડર લાગ્યો એટલા માટે. ઓકે ચલો આપણે વાત કરતા હતા બેટા ગર્ભાશય પહોંચ્યા. તો ગર્ભાશય છે એને વોમ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે એની વાત કરીએ તો એનો આકાર કેવો હોય છે એની વાત કરીએ આગળ. ગર્ભાશયનો આકાર ઊંધા નાસપતિ જેવો. શુંની વાત કરીએ છીએ? આકાર. અહીંયા લખીએ આકાર કેવો છે એનો આકાર? ઊંધા નાસપતિ જેવો. ઊંધા નાસપતિ જેવો. બરાબર, આકાર છે ઊંધા નાસપતિ જેવો. ઓકે, હવે આગળ વાત કરશું આપણે. તો આ કેવી રીતે ગોઠવાયેલું હોય છે? ગર્ભાશય કેવી રીતે ગોઠવાયેલું છે? તો જે નિતંબની દિવાલ હોય, બરાબર, નિતંબની દિવાલની સાથે એ જોડાયેલું હોય છે. નિતંબની દિવાલ સાથે જોડાયેલું હોય છે. કોના દ્વારા? અસ્થિબંધ દ્વારા જોડાયેલું હોય છે. બરાબર, અને અસ્થિબંધ છે એનાથી આધાર પામે છે. તો આપણે એમ કહીશું બંને વસ્તુઓને સાંકળવી હોય તો એમ કહી શકાય કે નિતંબની દિવાલ સાથે જોડાયેલું અને અસ્થિબંધથી આધાર પામેલું હોય છે. બરાબર, આપણે શું લખીએ અહીં આગળ? તો આપણે વધારે સરસ રીતે આઈડિયા આવે એટલા માટે તો અહીંયા આપણે એમ લખીએ કે બ્લેક માર્કર, નિતંબની દિવાલ સાથે જોડાયેલું, નિતંબની દિવાલ સાથે જોડાયેલું અને 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 કોના દ્વારા? અસ્થિબંધ દ્વારા આધાર પામેલું. ઓકે, પામેલું હોય છે. ચલો આ વાત છે ની તરી આપણે હજી ગર્ભાશયની વાત કરીએ છીએ. અસ્થિબંધ દ્વારા આધાર પામેલું હોય છે ને ગર્ભાશય નિતંબની દિવાલ સાથે જોડાયેલું હોય છે. આ જે ગર્ભાશયની દિવાલ છે એની અંદર ટોટલ 3 સ્તર આવેલા હોય છે. ગર્ભાશયની દિવાલ છે આપણે થોડું હવે આ બાજુ લઈ લઈએ. ચલો અહીંયા લખી નાખીએ કેમ કે હવે જાજુ નથી. બરાબર, તો ગર્ભાશયની દિવાલ છે એની અંદર ટોટલ 3 સ્તર આવેલા હોય છે. એ 3 સ્તરની આપણે હવે ચર્ચા કરશું. બરાબર, તો અહીંયા આગળ આપણે લખીએ ગર્ભાશયની દિવાલમાં, અહીંયા દર્શાવીએ કે ગર્ભાશયની દિવાલમાં 3 સ્તર આવેલા હોય છે. ગર્ભાશયની દિવાલમાં 3 સ્તર છે. બરાબર, 3 સ્તર આવેલા છે. કયા કયા 3 સ્તર? ઓલરેડી આપણે લખ્યા છે. જુઓ અહીંયા આગળ પહેલાં ગર્ભાશયને સમજીએ તો આ જે આખો આકાર છે આપણો, આ જે વિસ્તાર દેખાય છે એ કમ્પ્લીટ ગર્ભાશય છે. આ આખો ભાગ છે શું છે? ગર્ભાશય છે. ઓકે, એના 3 સ્તર. જે અંદરનો જે લાલ લાઈનથી મેં દર્શાવ્યો છે અંદરનો ભાગ એને આપણે એન્ડોમેટ્રિયમ કહીએ. બહારની જે બ્લેક લાઈન આપણને દેખાય છે એને પેરીમેટ્રિયમ કહીએ. અને આ બ્લેક લાઈન અને રેડ લાઈન એની વચ્ચેનો જે વિસ્તાર છે એને આપણે માયોમેટ્રિયમ કહીએ. સમજાઈ જાય? અંદરનો વિસ્તાર એન્ડોમેટ્રિયમ, બહારનો વિસ્તાર પેરીમેટ્રિયમ, એન્ડોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ એની વચ્ચેનો વિસ્તાર એટલે માયોમેટ્રિયમ. તો 3 વિશે આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે પેરીમેટ્રિયમથી. તો અહીંયા આગળ સ્ટાર કરીને નામ આપીએ પેરીમેટ્રિયમ. બરાબર, પેરીમેટ્રિયમ. તો પેરીમેટ્રિયમ શું છે? તો બહારનું જે સ્તર છે પાતળું સ્તર એને આપણે પેરીમેટ્રિયમ કહીએ. તો અહીંયા આપણે કહીએ ટૂંકમાં જ લખશું બધા મુદ્દાઓ. બહારનું પાતળું સ્તર, બહારનું પાતળું સ્તર એ શું છે? પેરીમેટ્રિયમ છે. ઓકે, પછી નેક્સ્ટ બીજી વાત કરીએ તો બીજું જે મધ્યનું સ્તર છે, વચ્ચે રહેલું મધ્યનું સ્તર એ અરેખિત સ્નાયુઓનું બનેલું હોય છે. કેવા સ્નાયુઓ છે? અરેખિત, જેને આપણે સરળ સ્નાયુઓ કહીએ છીએ. યાદ હશે તમને, 11th તમે શીખ્યા છો. ચલો યાદ કરો તો અરેખિત સ્નાયુનું કામ શું? પેલા વિડીયોને પોઝ કરીને મને કોમેન્ટ કરી દો. અરેખિત સ્નાયુનું કામ શું એ ખબર પડી જાય તમને. તો અરેખિત સ્નાયુનું કાર્ય ખબર હોય તો માયોમેટ્રિયમનું કામ ઓટોમેટિક ખબર પડી જાય. કેમ કે માયોમેટ્રિયમ કયા કોનું બનેલું છે? અરેખિત સ્નાયુનું. તો અરેખિત સ્નાયુ શું કામ કરે છે એ યાદ હોવું જોઈએ. હમણાં હું કહું જ છું. ચલો જોઈએ, પહેલાં કોમેન્ટ કરો પછી આગળ વધીએ. બરાબર, તો આપણે જે વાત કરીએ છીએ કોની? માયોમેટ્રિયમ. પહેલાં અહીંયા નામ લખી નાખીએ બેટા. માયોમેટ્રિયમ. ચલો વાત કરીએ માયોમેટ્રિયમની. તો માયોમેટ્રિયમ છે મધ્યનું સ્તર. આપણે ટૂંકા મુદ્દા કરીએ. ચલો, મધ્યનું
સ્તર શેનું બનેલું છે? અરેખિત અથવા તો સરળ સ્નાયુનું બનેલું. આવી જશે આટલું? હા, આવી જશે. અરેખિત સ્નાયુનું બનેલું હોય છે, બરાબર. તો અરેખિત સ્નાયુઓનું બનેલું હોય છે. અરેખિત સ્નાયુનું કામ શું છે? તો અરેખિત સ્નાયુઓ છે કેવા હોય છે? ઈચ્છાવર્તી કે અનિચ્છાવર્તી? અનિચ્છાવર્તી સ્નાયુઓ છે, બરાબર. સ્વયંવર્તી સ્નાયુઓ છે. તો આ સ્નાયુઓ છે એ કેવા છે? સ્વયં સંચાલિત છે. આપણી ઈચ્છાઓને એમાં કોઈ સ્થાન હોતું નથી. એના સંકોચન વિકોચન એના કાર્યની આપણી ઈચ્છાને કોઈ સ્થાન નથી. તો એ સંકોચનનું કામ કરે છે. સ્નાયુઓ સંકોચનનું કામ કરે છે. ક્યારે? બાળકના જન્મ વખતે. જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે આ માયોમેટ્રિયમના સ્નાયુઓનું સંકોચન થાય છે અને પરિણામે બાળક છે બર્થ કેનાલમાંથી જન્મ ધારણ કરે છે. બર્થ કેનાલની વાત આવી એટલે જન્મ નલિકા એવું પણ કહી શકાય, બરાબર. તો એ અહીંયાથી આ જે આખો વિસ્તાર છે એને આપણે જન્મ નલિકા અથવા તો બર્થ કેનાલ તરીકે પણ ઓળખીએ છીએ. કોણ કોણ આવશે? ગર્ભાશય, એનો અંતભાગ ગ્રીવા અને યોનિ માર્ગ જે આખો વિસ્તાર છે એને આપણે બર્થ કેનાલ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ, બરાબર. એટલે થોડું યાદ રાખજો એને. ઓકે, તો એનું કામ શું છે? એ જબરજસ્ત સંકોચન કરાવે છે. ક્યારે? શિશુ જન્મ વખતે. તો એમ કહીએ આપણે શિશુના જન્મ વખતે સંકોચન કરાવવાનું કાર્ય. થોડા અક્ષરો નાના કરવા પડે છે બેટા, બરાબર ને? પણ વાંધો નહીં, થોડું ચલાવી લેજો. બોલું છું સાથે એટલે પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, અને નેક્સ્ટ એના પછીની વાત કરે છે એન્ડોમેટ્રિયમ, જે સૌથી અંદરનું સ્તર છે. કોણ છે? એન્ડોમેટ્રિયમ એ સૌથી અંદરનું સ્તર. અને આ અંદરનું સ્તર કેવું છે? ગ્રંથીય હોય છે. કેવું છે? અંદરનું છે કેવું છે? ગ્રંથીય અધિચ્છદનું બનેલું હોય છે, બરાબર. તો પહેલાં લખીએ સૌથી અંદરનું સ્તર અને આપણે કહીએ બ્લેક માર્કર લઈ લો, મુદ્દો જુદો પડી જાય. આ કયું છે? અંદરનું સ્તર. કેવું હોય છે? ગ્રંથીય હોય છે. કેવું હોય છે? ગ્રંથીય હોય છે. ઓકે, કાર્ય શું કરે છે? તો સૌથી અગત્યની વાત, જે ગર્ભાશયનું અંદરનું સ્તર છે, બરાબર, ગ્રંથીય અધિચ્છદ છે. તો બીજી વસ્તુ એનું કાર્ય શું? તો ઋતુચક્ર દરમિયાન થતા ચક્રીય ફેરફાર જે છે એમાંથી એ પસાર થાય છે. વાત કરીએ આપણે થોડી ટૂંકમાં એની. પહેલાં અહીંયા લખી નાખું તો અહીંયા આપણે એમ કહીશું કે ઋતુચક્ર દરમિયાન થતા ફેરફારોમાંથી પસાર થાય છે. રેડી? ઋતુચક્ર દરમિયાન જે ફેરફારો થાય છે એમાંથી આ સ્તર પસાર થતું હોય છે. તો મહત્વની વસ્તુ એ છે કે જ્યારે ઋતુચક્ર આપણે આગળ ભણવાનું ઓલરેડી આવશે જ, બરાબર. આગળ આપણે ભણવાનું આવશે, પણ અત્યારે વાત કરીએ તો એની અંદર શું હોય છે કે જ્યારે એક સાયકલ છે જેને મેન્સ્ટ્રુઅલ સાયકલ તરીકે ઓળખવામાં આવે છે, અથવા તો ઋતુચક્ર, બરાબર. ઋતુચક્ર તરીકે આપણે ઓળખીએ સ્ત્રીઓમાં ઋતુચક્ર. તો ઋતુચક્ર પહેલાંની પરિસ્થિતિ શું હોય છે કે અહીંયાથી જેવો અંડકોષ મુક્ત થાય એટલે અહીંયા આગળ જે ગર્ભાશયની અંદરની દિવાલ છે એ ગર્ભસ્થાપન માટે તૈયાર થાય અને આ બધી જ દિવાલ છે એ રુધિર કેશિકાઓથી ભરાઈ જશે અને આ દિવાલ છે એ ગર્ભને ધારણ કરવા માટે તૈયાર થઈ જાય. માની લો કે એને ગર્ભ એટલે કે ફલિત અંડકોષ પ્રાપ્ત થતો નથી, તો એ સમય દરમિયાન આ ગર્ભાશયની દિવાલો તૂટે છે અને એમાંથી જે રક્તસ્રાવ છે યોનિ માર્ગ દ્વારા શરીરની બહાર નીકળે છે. તો આ જે પ્રક્રિયા છે એની અંદર તમે જુઓ, આ જે ગર્ભાશયની દિવાલો છે એ ઘણી વખત છે એ બંધાવાની શરૂ થાય છે, એ તૂટે છે, ફરી પાછી બંધાય છે. તો ઋતુચક્ર દરમિયાન થતા ફેરફારો એટલે આ ગર્ભાશયની દિવાલ બંધાવાનું કામ, તૂટવાનું કાર્ય. આગળ આપણે એને વિસ્તારથી ભણવાનું છે, અત્યારે ટૂંકમાં સમજાવું છું. તો એને દિવાલને ગર્ભાશયને ગર્ભના સ્થાપન માટે તૈયાર થવાની પ્રક્રિયા અને ફલિત અંડકોષ ન મળે એવી પરિસ્થિતિમાં ફરી પાછું એ રક્તસ્રાવ સ્વરૂપે બહાર નીકળવાની પ્રક્રિયા. એટલે આ ગર્ભાશયની દિવાલ બને તૂટે એ પ્રક્રિયા જે છે ને ઋતુચક્રના ફેરફારો કહેવામાં આવે છે, બરાબર. તો એ ફેરફારોમાંથી પસાર કોણ થાય છે? એન્ડોમેટ્રિયમ પસાર થાય છે. પેરીમેટ્રિયમ પણ નહીં, માયોમેટ્રિયમ પણ નહીં. યાદ રાખવા જેવો પ્રશ્ન MCQમાં પૂછી શકાય. ક્લિયર થાય છે? ઓકે, ચલો. તો આ વાત થઈ આપણી મુખ્ય અંગોની. હવે થોડી બાબતો છે એને હું થોડું મૌખિક તમને કહી દઉં છું. તો આ ગર્ભાશય છે એ ગ્રીવા, આ જે ગર્ભાશય છે એના પછીનો જે ભાગ છે એને આપણે ગ્રીવા કહીએ છીએ. અને આ જે ગ્રીવા છે
એ એક મુખ દ્વારા યોનિમાં ખુલે છે અને યોનિ માર્ગ છે એક છિદ્ર દ્વારા શરીરની બહાર ખુલતો હોય છે અને જ્યાંથી જે શુક્રકોષો છે એ માદાના શરીરની અંદર દાખલ થાય છે અને એના પરિણામે ફલન થતું હોય છે. એટલે આ છે યોનિ દ્વાર એ એના મારફતે એ એક છિદ્ર છે જેવી રચના છે જેના દ્વારા શરીરની બહાર ખુલે છે. ઓકે, ક્લિયર? તો આ વાત થઈ આપણા માદા પ્રજનન તંત્રની. હજુ એમાં બાકી રહી જાય છે કોણ? 2 મુદ્દાઓ. એક બાહ્ય જનનેન્દ્રિયો, બરાબર ને? આપણે અહીંયા આગળ વાત કરી હતી, ચેક કરો. આપણે આટલું ભણ્યા બેટા, માર્કરથી અંડરલાઈન કરીએ. જો આપણે અંડપિંડ વિશે વાત કરી, અંડવાહિની વિશે વાત કરી, ગર્ભાશય વિશે વાત કરી, યોનિ માર્ગ વિશે વાત કરી. બાકી કોણ રહે છે? તો બાકી રહેનારા જે છે કોણ કોણ? ચેક કરો. નંબર 1 બાહ્ય જનનેન્દ્રિયો અને એક જોડ સ્તન ગ્રંથિ. એના વિશે આપણે ભણવાનું બાકી છે. એટલે કે બાહ્ય જનનેન્દ્રિયો અને સ્તન ગ્રંથિના નવા લેક્ચર સાથે પાછા જલ્દી મળીએ. ત્યાં સુધી 2 પ્રશ્નો બાકી છે, કોમેન્ટ કરજો. બરાબર ને? તો નવા લેક્ચરમાં પાછા જલ્દી મળશું. ત્યાં સુધી આવજો. ટેક કેર ઓફ યોર સેલ્ફ. તબિયતનું બધા ધ્યાન રાખજો અને થેન્ક યુ વેરી મચ.